અને આપણી હાજરી કરીને વાતો કરીને શું હાજરી નહીં ભરાય. ખાલી હોય તો બધું ભરાય, ઘઉં ભરાય, મગ ભરાય, અડદ ભરાય, દાળ ભરાય, પણ ભરેલા તો શું ભરાય? ઉભરાય. વાતો કરવા અમન લાયા છે, તમારે કોઈ વાતો કરવી નથી. જય હો 15 વર્ષ, 20 વર્ષ, 40 વર્ષ, 60, 70 વર્ષ વાતનો ચેડો હજી આવ્યો નથી. નહીં આવે. વાતોમાં વખત ચાહે ઊંઘમાં ચાહે રાત સપના ઊંઘોનો ચાહે કોઈ નહીં આવે હાશ. હા કશું નહીં. એટલે આજે તો ગોમનો નો મારું છે, જાગવા જેવો ધૂળ છે, જાગે અંધારું જાતું રહે, અજવાળો થઈ જાય. આ ગુરુની મહેર છે. જપોણા હું બધે વરું છું ભારત ગુજરાતમાં, અને જપોણા જેવું આવું મંદિર, આવું ગામ, આવું સુંદર સભા મેં જે ભણી નથી. હું લાખ લાખ ભંડાર કરું છું. આજ તો સભા છે ને, હરે કોને કરું મારા કરણાની વાતો, નથી રહેવાતું હવે એ નથી રહેવાતું. જાને જાને કહું મારું કેવું ન માને માને, ગોડા દોડીને મને એ મારે નથી રહેવાતું હવે. સુંદર સભા, રામ સભામાં આજ અમે રમવા ગયા. એવી સભા છે રોમની. કે સભા તો ભરી હતી સુંદર. અમારે વાસ્તવિક દીપાના ભેગ ભગવાન ચંદનગીરી બાપુ, એમનો જો કેટલો ભાવ, કેટલો પ્રેમ, જેવી પૂજા ભેગ ફેરવા છે પણ નિભાવવા મુશ્કેલ. લગન કરવામાં હાજર બોલ્યા પણ કેટલી તારે ગમે તો ફટાફટ થાય. જય હો થાય કોઈને ફટાફટ? મારે થાય, તમારે કેમ ના થાય? બધાને થાય. તમે રોજ કોઈ હાથું બોલવાનું. હું હાથું ઠબકાવવા આવ્યો છું. પ્યોર હોનું છે, પ્યોર ચોખ્ખું ઘી છે. ડાયકા વેજીટેબલ ઠબકાવવાનું થાય. જય હો ચાઇનાનો પંપ લઈને હવા ભરવાઈ જાય. પણ જુઓ આ ગુરુ મહિમા છે. એવા અમારે એક ભગવાન સુરેશપુરી બાપુ મારા જેવા છે. અમારી જોડે અમે તો બે એવા ગયા છે. શું ગયા પણ મોનેશ મોટો છે કે દીકરીઓ જિંદગી કરાય છે. શું ફેર છે? ઊંચા ગયા હોય છોકરીઓ મોકો અમારે તો સીધા થઈ જાય. ઢોર ગરબતો અને મનુષ્ય ગયો ભૂલ્યો સિંહને પહોંચ, ફરી તારી ભક્તિ વિના જીગ દાઢીને જીગ મૂસ. હા જયમાઈ તો જખ મારી જા, જયમાઈ તો જખ મારી મળી જાય મોફત. જો ભજન છે આ ગુરુ પુના માધવ અનાજીની 4 યુગના સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગના હડસે કળયુગ. તારનો આ આડમો નાખીને ભેગ ભગવાન ઋષિ મુનિઓ સંતો 33 કરોડ દેવો. આ સદગુરુ મહારાજની પ્રાર્થના આ યુગથી હેડવાની. પૂર્ણ ગુરુ પૂર્ણિમાની આ તિથિ. ગુરુ ચંદ્ર છે, ચંદ્ર ગુરુ પૂનમના મારે ગોળું કેમ તો અડધો કેને કરી નાખ્યો? કેવું અડધો કેને કર્યો? ખબર પડે એમાં બાબુ? કોઈ પડતી છે બાબુ. આ ચંદ્રને અડધો કેને કર્યો? પણ કરનાર મોણસ છે ગૌતમ ઋષિ બાબુ. ગૌતમ ઋષિ અમને ઘેરથી ખૂબ રૂપાળો હતો બાપુ. હા હું બધી ટકા મારી. હા શીશી કનેરા છે. બધા શીશી કનેરા છે. ડુપ્લિકેટ ના ચાલે. પ્યોર ચોખ્ખું 10 લીટર લઈને બજારમાં ચાલતા પાડો. ભેણનો ભલો 10 લીટર પ્યોર ચોખ્ખું ચાલતા પાડો. ચોખ્ખું ઘી કોઈ નહીં લે.
200 લીટર દારૂ હોય કાયમ 1 કલાકમાં બેસી જાય કે ઉતાવળ હે જ ના કે રોડી કે બેસી જાય હા આ ડાલડા નથી એની પ્યોર પીએ અમર બની જાય પીએ અમર બની જાય જુગુ જુગ રાધા ગોપીચંદ દાદા ભરતથી નીરુભાઈ કોણભાઈ ગંગા છતી કેલિયાણ વીરપુર હલાય જો ભક્તિનો પ્રતાપ આવ્યો તો હું પેલી કે જમો બાપુ હું બે 5 રૂપિયાવાળો બાવો નથી કીધો કે દક્ષિણા માગું છું કે માગો પણ કે જમી લો તમને દક્ષિણા મળી જાય કે પણ મારી જેવી જેવી માગણી નથી હા હા બાપુ જમો હરોહર જમો જમી જા કે માગું છું જલ્યા માં આ તો હલકનો ઓટલો માજું મળે પણ આવવું પડશે જો કે મારા આશ્રમમાં જો હશે મોને આલો તો આ જલ્યાણ બીજી મિનિટને થવા જે માથું ઉતારી નાખશે આ ભક્તિ કે વીરબાઈ માગું રોટલા કરવા હા 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 અડધો રોટલાનો ઘાટ ગયો કે વીરબાઈ સાધુ આવ્યા છે કે સેવા કરવા કે માગ દક્ષિણા માગે કે આપી દો પણ કે જેવી જેવી માગણી નથી કે જો કે જોરાત માગે છે કે મારા બાપે તમને આવી તમારે જઈને આવી હોય ને આવો ભાઈ જય હો જય હો હા કાઠિયાવાડમાં ગોગદીન ભૂલો પરમાનો ભગવાન પણ તું થાજે અજમરો મેમાન એ તને સદામ ભૂલાવે જો સંભળાવ હાથ જલ્યા આછો હાથ આવી પરમાણુવાળી વાત મારા બાપ શિવ સપાટાની આ ભક્તિ નથી એક મને ગેરાક લાગ્યો છે મીરાબાઈ દરબાર છોડીને લગ્ન ના કર્યો કેટલા વર્ષ તો કૃષ્ણની મૂર્તિ કાઠમાં લઈ જમતી હતી ફૂલ કુંવર નાના કોનો રમે મારી કેરીમાં ગેરાક લાગ્યો તો પછી હકુશું રોમો લોહી પીતો એનો દીવોર હતો લગ્ન કરતો તો ભોજરાજા આવ્યો અને રોણો મીરે ડૂબાણી હતી લોહી પીતો હતો ચિત્રોડગઢનો આ મીરાબાઈ જો મૂઠા કુળની હતી રાઠોડની જેવી જજમોનજી ઊંચો કુળનો આદમી કરતો હોય દેશો કોમ ભૂમાઈ આખા ભારતમાં નોમ હાથો ભરડિયો ભણે અને હારા કોમ કરજો કર્મ હારા કરજો અને બૂથ માર્યા હોય બધા બંધ કરજો આ ચોખ્ખું છે જુઓ લેન દેન નો લખન વાચન ભાઈ કે ભેળું થવાનું સમરદાસ ને ગુરુ સદારામ મળ્યા આજ મારા હાથુ દીધા માનું નથી રહેવાતો હાથું છે હો ને પણ પાછું તમે હાથો બનશો ને પૈસા હાથા 2000 રૂપિયા લઈ લો તમે